તો નમસ્કાર મિત્રો મહેન્દ્રભાઈ આહિરે પિન્ટુભાઈ કોળીને વળતો જવાબ આપીને એવું કહ્યું કે તને કેટલા લોકોએ ગાળો દીધી છે, તને કેટલા લોકોએ ગમે તેમ મન ફાવે એમ કીધું છે, તો તારે શરમજનક કઈ વાત જ નથી ને, તો ગમે એમ મન ફાવે એમ બોલી જાય છે। તો મિત્રો હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। નકટીના તમે ઘણા જોયા પણ તારા જેવો નકટી ચોદીનો નથી જોયો મેં। ખતમ નકટીના જોયા પણ તારા જેવો નકટીનામાં નકટીનો વ્યક્તિ જ મેં નથી જોયો। તને કેટલા લોકોએ ગારો કાઢી છે, તને કેટલા લોકોએ જે મન ફાવે એમ કીધું છે, પણ તને હરમ જેવો સાટો જ નથી, તારામાં ભૂલાય જ ગયું છે। જેમ મજા તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તો એમાં મહેન્દ્રભાઈ મોરેની સ્થિતિમાં આવી ગયા છે। ખાલી આમ બોલે એ તમે સાંભળો એક વખત, બે ત્રણ તો પિન્ટુભાઈ કોળીને સંભળાવી પણ દીધી છે અને એવું કહી રહ્યા છે કે તારે ખાલી વ્યૂ થી મતલબ છે, તારે વ્યૂ કઈ રીતના આવે એ જ તારે કરવું છે, તારા વ્યૂ બાદ અને કે ન્યાય મળે એનો તારે કઈ પણ લેવા દેવા નથી, તારે તું ખાલી પોપ્યુલર થવો જોઈએ। અને બધા જ લોકોને જેમ મન ફાવે એમ તને ગાળું કાઢે એટલે તને હવે થોડા ઘણી તો સમજણ પડવી જોઈએ કે તારામાં કંઈક તો ખામી છે, ત્યારે તને આટલા બધા વ્યક્તિઓ આવું બધું કહે છે ને આટલી ગાળો બોલે છે, તને એટલી તો ખબર પડવી જોઈએ ને, આવું મહેન્દ્રભાઈ કહી રહ્યા છે। અને ચાલ તો આ રેલી કહે છે કે ભાઈ જયરાજ લુખો તો થાય એક વખત જુનાગઢ જા અને ખબર તો ખાલી પૂછી જો કોકને તો એ કરોડોના દાન કરે છે, કઈ રીતના એ લુખો થઈ ગયો, ગરીબ લોકોની એ મદદ કરે છે, આટલા બધા દાન કરે છે, તો લુખો કઈ રીતના થયો એ તો તું મને સમજાવ, આ મહેન્દ્રભાઈ કહી રહ્યા છે। અને તારા તો પત્રનો વેત નથી, તો શું આખો દી ઠેક કરે, એમ મારા દીકરા કઈ પણ ન બને, ખાલી વ્યૂઝ આવે બીજું કશું પણ ના થાય, અને પાછું માંડ ભેગું કરે તો તારું આડું ઉડી જાય છે, એટલે તો તારા બધું મૂકી દે, ખાઈ પીને ઘરે જલસા કર, આ બધું તારું કામ નથી, તું રહેવા દે। અને એ તો બધાને ખબર છે કે તો કુરકુરિયા જોગો છે। તો મિત્રો આ મહેન્દ્રભાઈ પિન્ટુભાઈને કહ્યું, એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં।